સ્પાઇન સિરીઝમાં આપણો જે સેકન્ડ ટોપિક છે એ છે આપણે બેક પેઇન માટે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ, ડૉક્ટરને આપણે ક્યારે કન્સલ્ટ કરવા જોઈએ. આજે અચાનક જ મને કમરનો દુખાવો થયો અને હું દોડીને ડૉક્ટર પાસે પહોંચી જઈશ ના. જ્યારે પણ કમરનો દુખાવો શરૂ થાય ત્યારે સૌથી પહેલાં આરામ, આઈસ એપ્લિકેશન અને જરૂર પડે તો એકાદી પેઇન કિલર લેવી. ઘરે સૌથી પહેલાં આપણે આ ઉપાય કરવો જોઈએ. જો 3 દિવસ કરતાં વધારે કન્ટિન્યુઅસ બેક પેઇન રહે તો આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. જો કમરના દુખાવાના લીધે 10 કે 15 મિનિટ જ ઊભું રહી શકાતું હોય, એનાથી વધારે ઊભા રહેવામાં જો તકલીફ પડતી હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ. કમરનો જે દુખાવો શરૂ થયો એ જો પગમાં નીચે ટ્રાવેલ કરે અથવા તો ઊભા રહેવાથી કે ચાલવાથી પગમાં જણજણાટી થાય, ખાલી ચડતી હોય એવું લાગે, પગ બેરા થતા હોય અથવા નબળાઈ આવતી હોય એવું લાગે તો ડૉક્ટર પાસે જવું જોઈએ. જેને સાદી ભાષામાં ટચક્યું કહેવાય છે કે અચાનક જ ઊભા થવા થયા અને બેક લોક થઈ ગઈ, બસ એના પછી હાલી ચાલી શકાતું નથી, જો એવી કન્ડિશન આવે તો પણ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. અને જો કોઈ એક્સિડન્ટ અથવા ટ્રોમા થાય કે જેની અંદર આપણે પડ્યા, ભટકાયા, વાહન અકસ્માત થયો, ઉપરથી નીચે પડ્યા, કોઈ કારણસર જો કમરમાં બહુ જ દુખાવો વધી જતો હોય તો ત્યારે કમરનું ફ્રેક્ચર હોઈ શકે છે, મણકાનું ફ્રેક્ચર હોઈ શકે. એવા ટાઈમે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ સિવાય જ્યારે નાઇટ પેઇન કન્ટિન્યુઅસ રહે, રાત્રે દુખાવો વધારે થતો હોય કમરની અંદર, આપણને ભૂખ ઓછી લાગતી હોય, વજન ઉતરતું હોય એવું લાગતું હોય અને એનું કારણ જો કમરનો દુખાવો હોય તો આવા ટાઈમે કમરમાં ઇન્ફેક્શન અથવા ટીબી હોઈ શકે છે. આવા ટાઈમે પણ ડૉક્ટર પાસે આપણે જવું જોઈએ. થેન્ક યુ.